નમસ્કાર મિત્રો, ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોની ઓનલાઈન લાઈવ વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું. અત્યાર સુધીના વ્યાખ્યાનોમાં આપણે અર્થશાસ્ત્ર વિષયનો અર્થ અને તેના કેટલાક જે મૂળભૂત ખ્યાલો છે, જેમ કે તુષ્ટિગુણનો અર્થ, અછતના કારણો અને પસંદગીના પ્રશ્નો, એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત, તેમનું અભ્યાસ ક્ષેત્ર શું છે, મૂલ્ય અને કિંમત, નાણાકીય આવક અને વાસ્તવિક આવક, તેની ચર્ચા પ્રથમ 4 ભાગમાં કરી. 5 થી 9 ભાગમાં આપણે ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ, તેના પરથી માંગ રેખાની તારવણી કેવી રીતે કરી શકાય, માંગનો નિયમ, ધારણાઓ અને આકૃતિ તેમજ તેની મર્યાદાઓ સહિત સમજ્યા. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો આપણે આકૃતિ સાથે સમજ્યા હતા. તેમજ માંગમાં વિસ્તરણ, સંકોચન અને વધારો ઘટાડો વિશે ચર્ચા કરી હતી. ભાગ 10 થી 13માં આપણે પુરવઠાનો નિયમ, પુરવઠામાં વિસ્તરણ, સંકોચન અને વધારો ઘટાડો, બજારમાં માંગ અને પુરવઠા દ્વારા કેવી રીતે કિંમત નિર્ધારણ થાય છે, સમતુલાની કિંમત કેવી રીતે પ્રાપ્ત થાય છે, તેની સમજૂતી પણ આપણે આકૃતિ દ્વારા મેળવી હતી. અને શ્રમ વિભાજનનો અર્થ, તેના લાભ, તેના ગેરલાભ, તેને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરી હતી. ભાગ 14 અને 15માં આપણે ખર્ચના વિવિધ ખ્યાલો સમજ્યા હતા, કે જેમાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે શું સંબંધ છે તેની ચર્ચા કરી હતી. ભાગ 16 થી 18માં આપણે નાણું એટલે શું, નાણાંના કાર્યો શું છે, નાણાંની માંગ અને તેને અસર કરતા પરિબળો, તેમજ નાણાંનો પુરવઠો અને તેને અસર કરતા પરિબળો, અને તેની સાથે સાથે ભારતમાં નાણાંનો પુરવઠો એટલે કે M1, M2, M3 અને M4 વિશે ચર્ચા કરી હતી. આજે 19મા ભાગમાં આપણે માનવ વિકાસ અને માનવ વિકાસ આંકની રચના કેવી રીતે થાય છે તેના વિશે ચર્ચા કરીશું. તો આ ભાગમાં આપણે સૌપ્રથમ માનવ વિકાસનો અર્થ સમજીશું. ત્યારબાદ માનવ વિકાસના કયા ઘટકો છે તેના વિશે ચર્ચા કરીશું. અને અંતમાં માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ની રચના કેવી રીતે થાય છે તેની સમજૂતી એક ઉદાહરણ દ્વારા મેળવીશું. આ વ્યાખ્યાનની પરીક્ષાલક્ષી ઉપયોગી ટૂંકી નોંધ વેબસાઇટ ઉપર મૂકેલી છે, અને એ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે તે લિંક ઉપર જઈને આ વ્યાખ્યાનની પરીક્ષાલક્ષી ઉપયોગી ટૂંકી નોંધ જોઈ શકશો. તો માનવ વિકાસને આર્થિક વૃદ્ધિ અને આર્થિક પ્રગતિ આ બંને કરતાં જુદી રીતે વિચારવામાં આવે છે. આર્થિક વિકાસમાં માત્ર આવકની વૃદ્ધિનો સમાવેશ થતો નથી. આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જાણીએ છીએ, કે આર્થિક વૃદ્ધિ એ માત્ર આવકની વૃદ્ધિ ઉપર ભાર મૂકે છે. માત્ર દેશની જીડીપી વધે છે કે નહીં, દેશની માથાદીઠ આવક વધે છે કે નહીં, તેની ઉપર ભાર મૂકે છે. જ્યારે આર્થિક વિકાસને આવકની વૃદ્ધિ કરતાં પણ આગળ એક સ્ટેપ આગળ તરીકે વિચારવામાં આવે છે. જ્યારે માનવ વિકાસ એટલે લોકોની વિવિધ પ્રવૃત્તિઓ છે તેમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. તો તમે જુઓ કે તંદુરસ્ત અને સારું પોષણ ધરાવનારા બને, એટલે કે લોકોનું આરોગ્ય સુધરે, જ્ઞાન પ્રાપ્ત કરવા સક્ષમ બને, એટલે કે લોકો વધુને વધુ જ્ઞાન મેળવે, સામુદાયિક જીવનમાં ભાગીદારી થાય, એટલે કે સમાજની અંદર જે જુદી જુદી પ્રવૃત્તિઓ થાય છે તેમાં લોકોની ભાગીદારી વધે અથવા તો તેના માટે સક્ષમ બને તેવું પર્યાવરણ ઊભું કરવાનો છે. તો આ માનવ વિકાસ એ આર્થિક પ્રગતિ અથવા તો આર્થિક વૃદ્ધિ કરતાં પણ આગળની બાજુ સૂચવે છે, આગળની દિશા તરફ આપણને લઈ જાય છે, કે જેમાં લોકોનું આરોગ્ય, લોકોનું શિક્ષણ, સામાજિક જીવનમાં ભાગીદારી, રાજકીય જીવનમાં ભાગીદારી, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખે છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામે 1990માં સૌપ્રથમ માનવ વિકાસ અહેવાલ બહાર પાડ્યો, અને આ માનવ વિકાસ અહેવાલમાં તેમણે માનવ વિકાસ એટલે શું તેનો અર્થ સમજાવ્યો. આ માનવ વિકાસના ખ્યાલમાં 2 અર્થશાસ્ત્રીઓનો ફાળો ખૂબ જ મહત્વનો છે. ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન, કે જેમને નોબેલ પારિતોષિક પણ મળેલું છે, અને પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક. અમર્ત્ય સેન અને મહેબૂબ ઉલ હક આ બંને એ માનવ વિકાસનો ખ્યાલ અથવા તો માનવ વિકાસનો એક અભિગમ
અર્થશાસ્ત્રીઓ સમક્ષ, દુનિયા સમક્ષ મૂક્યો અથવા તો તે મૂકવામાં તેમને ફાળો આપ્યો. તેમના મતે સમાજની સાચી સંપત્તિ મનુષ્ય છે અને આથી વિકાસનો અંતિમ ધ્યેય, આર્થિક વિકાસનો અંતિમ ધ્યેય એ મનુષ્યની સુખાકારીમાં વધારો થાય તેવો હોવો જોઈએ. તો હવે આપણે એ સમજીએ કે માનવ વિકાસ એટલે શું. આપણે માનવ વિકાસની વ્યાખ્યા કેવી રીતે કરી શકીએ. તો માનવ વિકાસ એટલે લોકોની પસંદગીઓમાં વધારો કરવો કે જેમાં અગત્યની પસંદગીઓમાં લોકોને સારું અને પોષણક્ષમ જીવન મળે, જ્ઞાન પ્રાપ્ત કરવા સક્ષમ બને અને સારા જીવન ધોરણ મેળવવા માટે સંસાધનો વાપરવાની તક મળે તેનો સમાવેશ થાય છે. જ્યારે વધારાની પસંદગીઓમાં રાજકીય સ્વતંત્રતા, માનવ અધિકારો અને સ્વમાનનો સમાવેશ થાય છે. તમે જુઓ, આ આખા ખ્યાલમાં આવક સિવાયના જે પરિબળો છે તેને ધ્યાનમાં લીધા છે. લોકોને સારું અને પોષણક્ષમ જીવન મળે, આ અગત્યની પસંદગીઓ છે. જ્ઞાન પ્રાપ્ત કરવા તે સક્ષમ બને એટલે કે તેમને એ તક મળે કે જેથી તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે. સારા જીવન ધોરણ મેળવવા માટે સંસાધનો વાપરવાની તક મળે તેનો સમાવેશ થાય છે. આ અગત્યની બાબતો છે અથવા તો અગત્યની પસંદગીઓ છે. જ્યારે કેટલીક વધારાની પસંદગીઓમાં રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત થાય, માનવ અધિકારો પ્રાપ્ત થાય, આત્મગૌરવ અથવા તો સ્વમાનનો સમાવેશ થાય છે. તો આ માનવ વિકાસ એ આર્થિક વિકાસ કરતા પણ આગળની દિશા સૂચવે છે કે જેમાં માણસ વધુ સારું જીવન કેવી રીતે જીવી શકે, તેની સુખાકારીમાં વધારો કેવી રીતે થઈ શકે તેની ઉપર ભાર મૂકે છે. તો આમ માનવ વિકાસનો જે અભિગમ છે એ લોકોની તકો, ઓપોર્ચ્યુનિટીઝ અને પસંદગીઓ, ચોઇસીસમાં વધારો થાય તેની ઉપર ભાર મૂકે છે. આર્થિક વૃદ્ધિ માત્ર આવકના વધારાની વાત કરે છે, જ્યારે માનવ વિકાસ એ રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક પસંદગીઓના વિસ્તરણ ઉપર ભાર મૂકે છે. લોકોને જેટલી તકો વધારે મળશે, લોકોને જેટલી પસંદગીઓ વધારે મળશે તેટલો તેમની સુખાકારીમાં, તેમના કલ્યાણમાં વધારો થશે. હવે આપણે માનવ વિકાસના કયા ઘટકો છે તેની ચર્ચા કરીએ. તો પહેલું ઘટક છે સમાનતા. લોકોને આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક રીતે સમાન તકો મળી રહે અને જેટલી સમાન તકો વંચિત વર્ગો સુધી પહોંચશે અથવા તો વંચિત વર્ગોને સમાન તક પ્રાપ્ત થશે તેટલી ઝડપથી તેમની પસંદગીઓમાં વધારો થશે અને આથી માનવ વિકાસ વધુ ને વધુ પ્રાપ્ત થશે. તો આમ પહેલી બાબત છે લોકોને આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક રીતે સમાન તક, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળી રહે તેના ઉપર માનવ વિકાસ ભાર મૂકે છે. એટલે પહેલું ઘટક છે સમાનતા. બીજું ઘટક છે શિક્ષણ, એજ્યુકેશન. તો શિક્ષણ એ લોકોને આર્થિક, રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગીદાર બનાવે છે. વ્યક્તિ પાસે જેટલું વધારે શિક્ષણ હશે તેટલો વધારે તે આર્થિક રીતે, રાજકીય રીતે અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગીદાર બનવા માટે સક્ષમ બનશે. તે ભાગીદારી કરે જ તેવું જરૂરી નથી, પરંતુ શિક્ષણ તેને આ બાબતોમાં ભાગીદાર બનાવવા માટે સક્ષમ કરે છે. જો શિક્ષણ ન હોય તો લોકોની ભાગીદારી ઘટે છે અને લોકોની ભાગીદારી ઘટે છે, આથી વિચારોનું આદાન પ્રદાન ઓછું થાય છે. તો આમ શિક્ષણ એ લોકોને પોતાના અધિકારો માટે, પોતાનું શોષણ ન થાય તેના માટે, આ વગેરે બાબતો માટે સક્ષમ બનાવે છે. તેને તે માહિતગાર બનાવે છે, તેને તે તક પૂરી પાડે છે કે તેનો તે સામનો કરી શકે. અને શિક્ષણને કારણે સમગ્ર સમાજને ફાયદો થાય છે. જે શિક્ષણ મેળવે છે તેને તો ફાયદો થાય છે જ, પરંતુ તેની સાથે સાથે સમગ્ર સમાજને ફાયદો થાય છે. એટલે કે શિક્ષણ એ શોષણ સામે વિરોધ કરવાની, સંગઠિત થવાની,
સન્માન મેળવવાની વગેરે જેવી શક્તિ માણસને આપે છે. અને આથી શિક્ષણ એ માનવ વિકાસનું એક મહત્વનું ઘટક છે તેમ આપણે કહી શકીએ. ત્રીજું છે આરોગ્ય. કેટલાક અર્થશાસ્ત્રીઓ શિક્ષણ કરતા આરોગ્યને વધારે મહત્વ આપે છે, કારણ કે જેટલું લોકોનું આરોગ્ય સારું હશે તેટલું લોકો વધારે શિક્ષણ મેળવી શકશે, વધારે ઉત્પાદન કરી શકશે અને તેમની ઉત્પાદકતા વધશે. એટલે ઘણા અર્થશાસ્ત્રીઓ શિક્ષણ કરતાં પણ આરોગ્યને વધારે મહત્વ આપે છે, કારણ કે જો લોકો પાસે તંદુરસ્ત જીવન હશે તો સમાજ તંદુરસ્ત હશે, દેશ તંદુરસ્ત થશે. કારણ કે સારું આરોગ્ય એ લોકોની કાર્ય કરવાની ક્ષમતા વધારે છે. અને આરોગ્ય અને શિક્ષણ બંને એ ગરીબી તેમજ સામાજિક દૂષણ દૂર કરવાનું એક સાધન છે. જો લોકો પાસે સારું આરોગ્ય હશે, યોગ્ય શિક્ષણ હશે, તો તે સમાજનું જે પછાતપણું છે, સામાજિક શોષણ જે છે, ગરીબી છે, તેમાંથી બહાર નીકળવા માટેની એક સીડી છે તેમ આપણે કહી શકીએ. ચોથું છે ગરીબી. અહીં ગરીબીને માત્ર આવક સાથે સંબંધ નથી. આપણે સામાન્ય રીતે ગરીબી કેવી રીતે માપીએ છીએ કે અમુક વ્યક્તિ અમુક આવક કરતાં ઓછી કમાતી હોય તો તે ગરીબી રેખાની નીચે છે તેમ આપણે કહીએ છીએ. પરંતુ માનવ વિકાસમાં ગરીબીનો ખ્યાલ એ માત્ર આવક પૂરતો સીમિત નથી. અહીં ગરીબીને પાયાની માનવ ક્ષમતાઓના અભાવ તરીકે જોવામાં આવે છે. જે પાયાની માનવ ક્ષમતાઓ છે, જેમ કે સારું શિક્ષણ ન મળી શકે, સારી આરોગ્યની સવલતો ન મળી શકે, સલામત અને સન્માનભેર જીવન ન મળી શકે, પીવાનું સ્વચ્છ પાણી ન મળી શકે, ગટર વ્યવસ્થા ન હોય, સેનિટેશનની વ્યવસ્થા ન હોય, આવી ઘણી બધી બાબતોનો સમાવેશ માનવ વિકાસમાં જે ગરીબીનો ખ્યાલ છે તેમાં કરવામાં આવે છે. અને તેના આધારે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, બહુ આયામી ગરીબી આંક, MPI, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ ગણવામાં આવે છે. તો આમ અહીં ગરીબીને માત્ર આવક સાથે નહીં, પણ આવક સિવાયના જે પરિબળો છે, જો તેનો અભાવ હોય, કે જે પાયાની માનવ ક્ષમતાઓ છે તેનો અભાવ દર્શાવે છે, તેને પણ સમાવેશ ગરીબીમાં કરવામાં આવે છે. એટલે કે અહીં જે ગરીબીનો ખ્યાલ છે એ વંચિતતાના અભિગમ ઉપર છે. કોઈ વ્યક્તિ કઈ બાબતોથી વંચિત છે, પાયાની માનવ ક્ષમતાઓથી એ વંચિત છે, એ યોગ્ય શિક્ષણ નથી મળતું તેનાથી વંચિત છે, તેને સારી આરોગ્યની સેવાઓ નથી મળતી તેનાથી તે વંચિત છે, તો આ વંચિતતાના અભિગમના આધારે અહીં ગરીબી માપવામાં આવે છે. ત્યારબાદ છે જાતિલક્ષી અસમાનતા. સ્ત્રી અને પુરુષો વચ્ચે જે અસમાનતા રહેલી છે તે મોટાભાગના દેશોમાં આપણે જોઈએ છે કે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે શિક્ષણની બાબતમાં, આરોગ્યની બાબતમાં, આવકની બાબતમાં, અધિકારોની બાબતમાં, સ્વતંત્રતાની બાબતમાં તફાવત જોવા મળે છે. અને મોટે ભાગે સ્ત્રીઓની પરિસ્થિતિ પુરુષો કરતાં ખરાબ હોય છે. તો આ જાતિલક્ષી અસમાનતા પણ માનવ વિકાસનો એક ભાગ છે. જેટલી જાતિલક્ષી અસમાનતા ઓછી તેટલી સારી બાબત છે તેમ આપણે કહી શકીએ. આ સિવાય પણ બીજા ઘણા ઘટકો છે. આપણે તેમાં સ્વતંત્રતા લઈ શકીએ છીએ, માનવ અધિકારોનો સમાવેશ કરી શકીએ છીએ, લોકશાહીનો સમાવેશ કરી શકીએ છીએ. પરંતુ આ જે 4 બાબતો કે 5 બાબતો છે તે સૌથી વધારે અગત્યની છે. જેમાં પહેલી બાબત છે સમાનતા, બીજી છે જાતિલક્ષી અસમાનતા, ત્યારબાદ છે સારું જીવન ધોરણ એટલે કે શિક્ષણ, ગરીબી. આ બાબતો એ માનવ વિકાસના મુખ્ય ઘટકો છે. હવે આપણે ચર્ચા કરવાની છે માનવ વિકાસ આંક. માનવ વિકાસ માપવા માટે, જે તે દેશમાં માનવ વિકાસ કેટલો છે એ માપવા માટે જુદા જુદા આંકોની રચના કરવામાં આવી. માનવ વિકાસ આંકની રચના કરવામાં આવી, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જાતિલક્ષી વિકાસ આંકની રચના કરવામાં આવી. આપણે હમણાં જ કર્યું કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, બહુઆયામી ગરીબી આંકની રચના કરવામાં આવી.
હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ માનવ ગરીબી આંકની રચના કરવામાં આવી. આવા જુદા જુદા આંકની રચના કરવામાં આવી, જેમાંનો એક આંક છે માનવ વિકાસ આંક. તો આ માનવ વિકાસ આંક એટલે શું, તેની રચના કેવી રીતે થાય છે, તેના ઘટકો શું છે, તે આપણે સમજીએ. તો 1990માં જે પહેલો માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવ્યો, તેમાં માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની રચના કરવામાં આવી. તો આ માનવ વિકાસ આંકમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે? આપણે ધ્યાન રાખીએ કે માનવ વિકાસના ઘટકો જુદા છે અને માનવ વિકાસ આંકના ઘટકો જુદા છે. મેં હમણાં જ કહ્યું કે માનવ વિકાસ માપવા માટે જુદા જુદા આંકોની રચના કરવામાં આવી. એટલે દરેક આંક એ જુદી જુદી બાબતોને કેપ્ચર કરે છે. ધારો કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ છે તો તે ગરીબીને કેપ્ચર કરે છે. માનવ વિકાસ આંક છે તો આપણે જે ઘટકો હમણાં જોઈશું તેને કેપ્ચર કરે છે. જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે તો તે જાતિલક્ષી અસમાનતાને ની બાબતોને ધ્યાનમાં રાખે છે. એટલે માનવ વિકાસના ઘટકો જે આપણે અત્યાર સુધીમાં સમજી ગયા તે જુદા છે, અને હવે જે માનવ વિકાસ આંક વિશે આપણે ભણીશું તેના ઘટકો જુદા છે. તો માનવ વિકાસ આંકમાં સૌ પ્રથમ ઘટક છે જ્ઞાન, નોલેજ એટલે કે શિક્ષણ. બીજો ઘટક છે લાંબુ અને તંદુરસ્ત જીવન એટલે કે આરોગ્ય. અને ત્રીજો ઘટક છે સારું જીવન ધોરણ એટલે કે આવક. આ માનવ વિકાસ આંકના 3 ઘટકો છે: જ્ઞાન, લાંબુ અને તંદુરસ્ત જીવન અને સારું જીવન ધોરણ, શિક્ષણ, આરોગ્ય અને આવક. એટલે આપણે ધ્યાન રાખીએ કે માનવ વિકાસનો ખ્યાલ અને માનવ વિકાસ આંકનો ખ્યાલ એ આવકને અવગણતું નથી, પરંતુ આવકની સાથે જે બીજા કેટલાક બાબતો જરૂરી છે તેને ઉમેરે છે. તો હવે જ્ઞાન આપણે કેવી રીતે માપીશું, શિક્ષણ આપણે કેવી રીતે માપીશું? તો શિક્ષણનું સ્તર શું છે તે માપવા માટે પહેલું નિર્દેશક છે શાળાના સરેરાશ વર્ષો, મીન યર્સ ઓફ સ્કૂલિંગ. જે તે દેશમાં સરેરાશ બાળક કેટલા વર્ષો સ્કૂલે જાય છે, શાળાએ જાય છે તેનું પ્રમાણ. અને બીજું છે શાળાના અપેક્ષિત વર્ષો, એક્સપેક્ટેડ યર્સ ઓફ સ્કૂલિંગ. આ બે બાબતોના આધારે જ્ઞાન એટલે કે શિક્ષણ જે છે તેને માપવામાં આવે છે. આ બે નિર્દેશકોના આધારે. એટલે 3 પરિમાણો, જ્ઞાન એ પહેલું પરિમાણ, પહેલું ડાયમેન્શન, આરોગ્ય બીજું પરિમાણ, બીજું ડાયમેન્શન, આવક એ ત્રીજું પરિમાણ, ત્રીજું ડાયમેન્શન. પહેલું જે પરિમાણ છે જ્ઞાન, તેના 2 નિર્દેશકો છે, શાળાના સરેરાશ વર્ષો અને શાળાના અપેક્ષિત વર્ષો. બીજું જે પરિમાણ છે, ડાયમેન્શન છે, તે છે આરોગ્ય. આરોગ્યને માપવામાં આવે છે સરેરાશ આયુષ્ય દ્વારા, લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ. એટલે કે સરેરાશ આયુષ્ય એ આરોગ્યનું નિર્દેશક છે. અને સારું જીવન ધોરણનું જે પરિમાણ છે તેને માપવામાં આવે છે માથાદીઠ આવક દ્વારા. આમ 3 પરિમાણો અને એના જુદા જુદા નિર્દેશકો. તો આ બાબતોના આધારે માનવ વિકાસ આંકની રચના કરવામાં આવે છે. હવે તેની ગણતરી કેવી રીતે થાય છે તે આપણે સમજીએ. તો માનવ વિકાસ આંકનું મૂલ્ય ગણવા માટે સૌપ્રથમ 3 પરિમાણ આંકોની રચના કરવામાં આવે છે. આપણે જોયું કે 3 પરિમાણો છે, જ્ઞાન, આરોગ્ય અને આવક. તો સૌપ્રથમ આ 3 પરિમાણ આંક ગણવામાં આવે. જ્ઞાનનો પરિમાણ આંક, આરોગ્યનો પરિમાણ આંક અને આવકનો પરિમાણ આંક. એ પરિમાણ આંક ગણવા માટે દરેક પરિમાણનું મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય નક્કી કરવામાં આવે છે. તો આપણે હવે એ જોઈએ કે આ જે 3 પરિમાણો છે એના જે જુદા જુદા નિર્દેશકો છે તેનું મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય શું છે. તો જે કોષ્ટક છે એ કોષ્ટકમાં આપણે તેને સમજીશું. સૌપ્રથમ છે પરિમાણ, પછી છે નિર્દેશક, ત્યારબાદ લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય. પહેલું પરિમાણ છે જ્ઞાન, તેનું નિર્દેશક શાળાના અપેક્ષિત વર્ષો, લઘુત્તમ મૂલ્ય 0 વર્ષ, મહત્તમ મૂલ્ય 18 વર્ષ. શાળાના સરેરાશ વર્ષો, લઘુત્તમ મૂલ્ય 0 વર્ષ, મહત્તમ મૂલ્ય 15 વર્ષ. ત્યારબાદ આરોગ્ય, તેનું નિર્દેશક સરેરાશ આયુષ્ય, લઘુત્તમ મૂલ્ય 20 વર્ષ, મહત્તમ મૂલ્ય 85 વર્ષ. જીવન ધોરણ નું પરિમાણ, તેનું નિર્દેશક માથાદીઠ આવક, લઘુત્તમ મૂલ્ય $100, મહત્તમ મૂલ્ય $75,000. તો અહીં દરેક પરિમાણ
તે દરેક પરિમાણના નિર્દેશકો, તે તમામ નિર્દેશકોનું લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય આપેલું છે. એનો મતલબ કે શાળાના અપેક્ષિત વર્ષોનું લઘુત્તમ મૂલ્ય 0 છે. 0 થી ઓછું શાળાના અપેક્ષિત વર્ષો હોઈ શકે નહીં, અને મહત્તમ વર્ષ છે 18. તેવી જ રીતે શાળાના સરેરાશ વર્ષ, તેનું લઘુત્તમ મૂલ્ય 0. સ્વાભાવિક છે કે 0 થી ઓછા અપેક્ષિત વર્ષો હોઈ ન શકે. મહત્તમ મૂલ્ય છે 15. સરેરાશ આયુષ્ય 20 વર્ષ, લઘુત્તમ મૂલ્ય, એટલે કે 20 વર્ષથી ઓછું કોઈ પણ દેશમાં અત્યારે સરેરાશ આયુષ્ય નથી. એટલે 20 વર્ષ લઘુત્તમ મૂલ્ય, મહત્તમ મૂલ્ય છે 85. અને એવી રીતે દેશની માથાદીઠ આવક, જે જીવન ધોરણ દર્શાવે છે, તેનું લઘુત્તમ મૂલ્ય છે $100 અને મહત્તમ મૂલ્ય છે $75,000. આ લઘુત્તમ અને મહત્તમ મૂલ્યના ઉપયોગથી આપણે દરેક પરિમાણ માટે, આપણે જ્ઞાન માટે, આરોગ્ય માટે અને જીવન ધોરણ માટે પરિમાણ આંક ગણીશું, ડાયમેન્શન ઇન્ડેક્સ ગણીશું. તો તેનું સૂત્ર શું છે તે આપણે સમજીએ. તો પરિમાણ આંક એટલે ખરેખર મૂલ્ય ઓછા લઘુત્તમ મૂલ્ય ભાગ્યા મહત્તમ મૂલ્ય ઓછા લઘુત્તમ મૂલ્ય. તમે જુઓ, લઘુત્તમ મૂલ્ય આપણને આપેલું છે, મહત્તમ મૂલ્ય પણ આપેલું છે. ખરેખર મૂલ્ય એટલે આપણે જે તે દેશની વાત કરતા હોઈએ તે દેશનું ખરેખર જે મૂલ્ય હોય તે. ધારો કે આપણે ભારતની વાત કરતા હોઈએ તો ભારતમાં સરેરાશ આયુષ્ય કેટલું છે તે ભારતનું ખરેખર મૂલ્ય થયું. લઘુત્તમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય આપેલું છે. તો એ કિંમતો આપણે આ સૂત્રમાં મૂકીએ એટલે આપણને પરિમાણ આંક પ્રાપ્ત થાય. તો આ સૂત્ર પરથી આપણને જ્ઞાનનો પરિમાણ આંક, જેને આપણે આઈ એજ્યુકેશન વડે દર્શાવીશું, આરોગ્યનો પરિમાણ આંક, જેને આપણે આઈ હેલ્થ વડે દર્શાવીશું, અને આવકનો પરિમાણ આંક, જેને આપણે આઈ ઇન્કમ વડે દર્શાવીશું. આ ત્રણેય પરિમાણ આંક આપણને પ્રાપ્ત થાય. 3 પરિમાણો, આથી 3 આંક. આ 3 આંક પ્રાપ્ત થાય, ત્રણેય પરિમાણોના આંક પ્રાપ્ત થાય, તેના પરથી આપણને માનવ વિકાસ આંક મળે. તો આ 3 પરિમાણ આંકના ગુણોત્તર મધ્યકને જીઓમેટ્રિક મીન લેવામાં આવે તો આપણને માનવ વિકાસ આંક પ્રાપ્ત થાય છે. તો માનવ વિકાસ આંક એટલે આ ત્રણેય પરિમાણ આંકોનો ગુણોત્તર મધ્યક. એટલે કે આ ત્રણેય પરિમાણ આંકોને આપણે ગુણીએ અને તેનું ઘનમૂળ લઈએ તો આપણને ગુણોત્તર મધ્યક પ્રાપ્ત થાય છે. આપણે આ ઉદાહરણ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે દેશ છે સુદાન. આપણે સુદાનનો માનવ વિકાસ આંક ગણવો છે. તો તેનું નિર્દેશક સૌપ્રથમ છે સરેરાશ આયુષ્ય. તો સુદાનનું સરેરાશ આયુષ્ય છે 65.3 વર્ષ. ત્યારબાદ છે શાળાના અપેક્ષિત વર્ષો, તેનું મૂલ્ય છે 7.9 વર્ષો. શાળાના સરેરાશ વર્ષો, તેનું મૂલ્ય છે 3.8 વર્ષો. અને માથાદીઠ આવક, તેનું મૂલ્ય છે $3,829. તો તમે જુઓ, આપણી પાસે ચારેય નિર્દેશકો છે. સરેરાશ આયુષ્ય છે એ આરોગ્ય દર્શાવશે, શાળાના અપેક્ષિત વર્ષો અને શાળાના જે સરેરાશ વર્ષો છે તે શિક્ષણ દર્શાવશે, અને માથાદીઠ આવક છે એ જીવન ધોરણ દર્શાવશે. તો હવે આપણે પરિમાણ આંક શોધીએ. સૌથી પહેલા જ્ઞાનનો અથવા તો શિક્ષણનો પરિમાણ આંક, પછી આરોગ્યનો પરિમાણ આંક અને પછી જીવન ધોરણ અથવા તો આવકનો પરિમાણ આંક. તો આરોગ્યનો પરિમાણ આંક એટલે શું, જેને આપણે આઈ હેલ્થ વડે દર્શાવીશું. તો તમે જુઓ, ઉપર સૂત્ર લખેલું છે ખરેખર મૂલ્ય. તો ખરેખર મૂલ્ય છે 65.3 વર્ષ, એટલે 65.3 અહીં દર્શાવ્યું છે. ત્યારબાદ છે લઘુત્તમ મૂલ્ય. તો લઘુત્તમ મૂલ્ય છે 20, એટલે 20 અહીં દર્શાવ્યું છે. છેદમાં છે મહત્તમ મૂલ્ય, તે છે 85, જે આપણને આપેલું છે તે અહીં દર્શાવ્યું છે, અને ત્યારબાદ 20. તો તેનો જવાબ આપણને મળે છે 0.6971, 0.6971.
તો સુદાન દેશનો આરોગ્યનો પરિમાણ આંક એટલે કે આઈ હેલ્થ એ શું થાય 0.6971. ફરી એકવાર આપણે સમજીએ પરિમાણ આંક શોધવાનું સૂત્ર શું છે? ખરેખર મૂલ્ય ઓછા લઘુત્તમ મૂલ્ય ભાગ્યા મહત્તમ મૂલ્ય ઓછા લઘુત્તમ મૂલ્ય. તો તમે જુઓ ખરેખર મૂલ્ય કેટલું આપેલું છે સરેરાશ આયુષ્યનું, કારણ કે આપણે આરોગ્યનો પરિમાણ આંક શોધવો છે એટલે આપણે સરેરાશ આયુષ્ય ચેક કરીશું. સરેરાશ આયુષ્યનું ખરેખર મૂલ્ય છે 65.3 વર્ષ. આથી 65.3 વર્ષ અહીંયા લખ્યું છે ખરેખર મૂલ્યની જગ્યાએ. લઘુત્તમ મૂલ્ય આપણને આપેલું છે 20 વર્ષ. આપણે અગાઉ જે મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય જોયું તેમાંથી આપણે અહીં તે મૂકીશું. મહત્તમ મૂલ્ય 85 અને લઘુત્તમ મૂલ્ય 20, એટલે આપણને જવાબ મળશે 0.6971. તો આરોગ્યનો પરિમાણ આંક સુદાન દેશનો થશે 0.6971. હવે આપણે જ્ઞાન અથવા તો શિક્ષણનો સરેરાશ આંક મેળવવાનો છે. તો શિક્ષણના બે પરિમાણો છે, બે નિર્દેશકો છે. એથી આપણે સૌપ્રથમ બંને નિર્દેશકો માટેનો આંક ગણીશું અને પછી તેનો મધ્યક લઈશું, એટલે આપણને શિક્ષણનો પરિમાણ આંક પ્રાપ્ત થશે. તો સૌપ્રથમ છે શાળાના અપેક્ષિત વર્ષોનો પરિમાણ આંક. તો સૂત્ર શું થશે? 7.9 એટલે કે ખરેખર મૂલ્ય, લઘુત્તમ મૂલ્ય છે 0, મહત્તમ મૂલ્ય છે 18 અને લઘુત્તમ મૂલ્ય છે 0. તો શાળાના અપેક્ષિત વર્ષોનો જે પરિમાણ આંક મળે તે આપણને કેટલો મળે? 0.4380. તેવી જ રીતે શાળાના સરેરાશ વર્ષોનો પરિમાણ આંક પણ આપણને મળે. તો ખરેખર મૂલ્ય છે 3.8 વર્ષો એટલે 3.8, લઘુત્તમ મૂલ્ય છે 0, મહત્તમ મૂલ્ય છે 15 અને લઘુત્તમ મૂલ્ય છે 0. તો આપણને જવાબ મળશે 0.2513. હવે આ બંનેનો આપણે મધ્યક લઈએ એટલે આપણને શિક્ષણનો પરિમાણ આંક એટલે કે આઈ એજ્યુકેશન મળે. તો 0.4380 જે આ છે વત્તા 0.2513 ભાગ્યા 2 એટલે આપણને જવાબ મળશે 0.3447. તો 0.3447 એ સુદાન દેશનો શિક્ષણનો પરિમાણ આંક છે. આમ આપણને આરોગ્યનો પરિમાણ આંક પ્રાપ્ત થયો, શિક્ષણનો પરિમાણ આંક પ્રાપ્ત થયો. હવે આપણે આવકનો પરિમાણ આંક મેળવીશું. તો આવકનો પરિમાણ આંક આઈ ઇન્કમ એ ગણવા માટે આપણે લોગ લીધો છે. તમે જે એલએન જુઓ છો એ લોગ છે. તો ખરેખર મૂલ્ય $38.29 એટલે 38.29 નો લોગ ઓછા લઘુત્તમ મૂલ્ય 100 આપેલું છે એટલે એનો લોગ, છેદમાં મહત્તમ મૂલ્ય 75,000 એટલે એનો લોગ લીધો છે, અને ફરીથી લઘુત્તમ મૂલ્ય એટલે 100. તો આપણને જવાબ મળશે 0.5506, 0.5506. તો આ આપણને મળ્યો આવકનો પરિમાણ આંક. એટલે હવે આપણી પાસે શિક્ષણનો પરિમાણ આંક છે, આરોગ્યનો પરિમાણ આંક છે અને આવકનો પરિમાણ આંક છે. આ ત્રણ આંક પરથી આપણે માનવ વિકાસ આંક આ સૂત્ર દ્વારા શોધી શકીએ. એ ત્રણેયનો ગુણાકાર અને તેનું ઘનમૂળ. તો આપણને જવાબ શું મળશે? સુદાનનો માનવ વિકાસ આંક બરાબર 0.6971 આરોગ્યનો પરિમાણ આંક ગુણ્યા 0.3447 એટલે શિક્ષણનો પરિમાણ આંક ગુણ્યા 0.5506 એટલે આવકનો પરિમાણ આંક અને તેનું ઘનમૂળ એટલે આપણને શું મળે? 0.510 જે સુદાન દેશનો માનવ વિકાસ આંક છે તેમ કહેવાય. તો આમ માનવ વિકાસ આંક માટે સૌપ્રથમ આપણે ત્રણેય પરિમાણો જ્ઞાન, આરોગ્ય અને આવક. જ્ઞાન શેના આધારે આપણે માપીએ છીએ? શાળાના અપેક્ષિત વર્ષો અને શાળાના સરેરાશ વર્ષો. ત્યારબાદ છે આરોગ્ય, તે આપણે શેના દ્વારા માપીએ છીએ? સરેરાશ આયુષ્ય. અને ત્યારબાદ છે માથાદીઠ આવક અથવા તો આવકનું પરિમાણ અથવા તો જીવન ધોરણનું પરિમાણ. એ આપણે શેના દ્વારા માપીએ છીએ? માથાદીઠ આવક.
તો આમ ત્રણેય પરિમાણોનો આંક ગણીએ અને ત્યારબાદ તેનો ગુણોત્તર મધ્યક લઈએ એટલે આપણને માનવ વિકાસ આંક પ્રાપ્ત થાય. તો આમ આજના વ્યાખ્યાનમાં આપણે માનવ વિકાસનો અર્થ શું છે, માનવ વિકાસ એટલે શું તે સમજ્યા, માનવ વિકાસના ઘટકો સમજ્યા કે જેમાં આપણે જોયું કે સમાનતા છે, ગરીબી છે, જાતિલક્ષી અસમાનતા છે, શિક્ષણ છે, આરોગ્ય છે, અને ત્યારબાદ માનવ વિકાસ આંકની રચના કરી કે જેમાં 3 પરિમાણો છે, જ્ઞાન, આરોગ્ય અને આવક. આ વ્યાખ્યાનની પરીક્ષાલક્ષી ઉપયોગી ટૂંકી નોંધ વેબસાઇટ ઉપર મૂકેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો આ વ્યાખ્યાન આપને પસંદ આવ્યું હોય તો આપ તેને લાઇક કરશો, શેર કરશો અને યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પર સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.